ગત 23 ઓગસ્ટ 2026ના રોજ સાંજના સમયે ઉપલેટાના પડવલા ગામમાં લોહિયાળ ખેલ ખેલાયો હતો. ગામમાં રસ્તા પર આવેલા 35 વર્ષીય અદ્રીમાન કારાભાઈ નોયડા અને તેમનો કૌટુંબિક ભત્રીજો સોહિલ અયુબભાઈ નોયડા બેઠા હતા. પોલીસ ફરિયાદ મુજબ અદ્રીમાન અને સોહિલ વચ્ચે કાયમ સાથે બેઠક ઉઠક હતી અને તેઓ એકબીજાની મસ્તી કરતા હતા. પરંતુ આ દિવસે કાકા અદ્રીમાને કરેલી વાતની મસ્તી ભત્રીજા સોહિલને પસંદ ના આવી. આરોપી સોહેલ શિકારી વૃત્તિ ધરાવતો હોવાથી પોતાની પાસે કાયમ છરી રાખતો હતો અને અત્યંત ગુસ્સાવાળો હતો. કાકાની મસ્તીથી ઉશ્કેરાઈને સોહેલે અચાનક પોતાની પાસે રહેલી છરી કાઢીને અદ્રમાનની છાતીના ડાબા ભાગે જોરદાર ઘા ઝીકી દીધો. લોહીલુહાણ હાલતમાં અદ્રમાનને તાત્કાલિક ભાયાવદર અને ત્યારબાદ ઉપલેટાની કૃષ્ણા હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. ગત તારીખ 23 ઓગસ્ટ 2026ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે ફરિયાદી મુસાભાઈ કારાભાઈ નોયડાએ ફરિયાદ જાહેર કરેલ છે કે તેમના નાના ભાઈ અદ્રેમાન કારાભાઈ નોયડા, જેનું ગઈકાલે સાંજે એમના પોતાના ગામમાં પડવલા ગામ ખાતે આરોપી સોહિલ અયુબભાઈ નોયડા તથા મૃત્યુ પામનાર અદ્રેભાઈ એમના ગામના ઓટલા પર બેઠા હતા. એકબીજા સાથે નોર્મલ વાતચીત કરતા હતા ત્યારે ફરિયાદી તેમનાથી થોડા અંતરે દૂર બેઠા હતા. જે તે સમયે અચાનક લોહીલુહાણ થઈ મરણ જનાર અદ્રેભાઈ તેમના પોતાના ભાઈ સામે આવીને જાણ કરે છે કે મને આરોપી સોહેલ અયુબભાઈ નોયડાએ ધારદાર હથિયારથી મારેલું છે. જેથી લોહીલુહાણ જોઈને ફરિયાદી મુસાભાઈએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. આ બનાવને પગલે નાનકડા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકના મોટા ભાઈ મુસાભાઈ નોયડાની ફરિયાદના આધારે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી ભત્રીજા સોહિલ નોયડાને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે કુટુંબી ભત્રીજા સોહિલ અયુબભાઈ નોયડા દ્વારા તેમના પોતાના જ કુટુંબી કાકા અદ્રેમાન કારાભાઈ નોયડાનું ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. જે ગઈ તારીખ 23 ઓગસ્ટ 2026ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે ફરિયાદી મુસાભાઈ કારાભાઈ નોયડાએ ફરિયાદ જાહેર કરેલ છે કે તેમના નાના ભાઈ અદ્રેમાન કારાભાઈ નોયડા, જેનું ગઈકાલે સાંજે એમના પોતાના ગામમાં પડવલા ગામ ખાતે આરોપી સોહિલ અયુબભાઈ નોયડા તથા મરણ જનાર અદ્રેભાઈ એમના ગામના ઓટલા પર બેસ્યા હતા, એકબીજા સાથે નોર્મલ વાતચીત કરતા હતા. ત્યારે ફરિયાદી તેમનાથી થોડા જ અંતર દૂર બેઠા હતા. જે તે સમયે અચાનક લોહી લુહાણ થઈ મરણ જનાર અદ્રેભાઈ તેમના પોતાના ભાઈ સામે એટલે કે ફરિયાદી પાસે આવીને મુસાભાઈ પાસે આવીને જાણ કરે છે કે મને આરોપી સોહિલ અયુબભાઈ નોયડાએ ધારદાર હથિયારથી મારેલું છે. જેથી લોહી લુહાણ જોઈને ફરિયાદી મુસાભાઈ જાહેર કરવામાં આવેલ છે. જેથી તેમના મરણ જનારના ભાઈ મુસાભાઈ કારાભાઈ નોયડા દ્વારા આ અંગે ફરિયાદ આપવામાં આવેલ છે અને આગળ આરોપીની તપાસ ચાલુ છે. આગળની કાર્યવાહી આરોપી મળેથી ધ્યાન લેવામાં આવશે. આરોપીનું નામ શું હતું અને કયા કારણોસર આત્મહત્યા કરવામાં આવી? સોહિલ અયુબભાઈ નોયડા આરોપીનું નામ છે અને કારણ હજી આરોપી મળી આવે પછી જાણ થશે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામમાં 23 ઓગસ્ટની રાત્રિમાં એક બનાવ બનેલો, જેમાં અદ્રેમાન કારાભાઈ નોયડા સંગી પડવલા ગામના છે અને સોહિલ અયુબભાઈ નોયડા સંગી એ દોનો પડવલા ગામના છે. બંને સાથે બેઠા હતા અને વાતો કરતા હતા અને વાતોમાં એને કોઈ અમુક વાતચીતમાં એક વાત ઉપર ઉશ્કેરીને અને જે આરોપી છે સોએબ અયુબભાઈ નોયડા આ અદ્રેમાનના એના ઉપર કર્યો, એક જ કર્યો અને આના થઈ ગયો તથા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં એને ડિક્લેર કરવામાં આવ્યો. આ બનાવ બન્યા પછી રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબના માર્ગદર્શનમાં અને ત્યાંના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલના નિર્દેશમાં ટીમની રચના કરીને તુરંત જો છે આરોપીને પકડવામાં આવ્યો. હાલ આગળની જો કાર્યવાહી છે, આરોપી અરેસ્ટ કરવામાં આવ્યો છે. હથિયાર જો હત્યામાં કામમાં લીધો છે એ બધી વસ્તુ સરકારી પંચોની હાજરીમાં રિકવર કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. કાકા ભત્રીજા થાય છે, એક જ પરિવારના છે અને શાંતિથી બેઠા હતા. જો પ્રત્યક્ષદર્શી લોકો છે આજુબાજુના એ પણ કીધું કે આરામથી વાત કરતા હતા, હસતા હતા એકબીજા સાથે બેઠા વાતોમાં અને કોઈ એક વાત એવી ન ગમી હોય આમાં ઉશ્કેરીને અને ખિસ્સામાંથી એના ઉપર જો આના શોલ્ડર થી નીચે ચેસ્ટના ભાગમાં એક જ વાઉન્ડ થયો, એનાથી એની જૂનો કોઈ અનબનાવ પણ નથી અને ડિટેલમાં પૂછપરછ ચાલુ છે કે ઓર કોઈ આ સિવાય કોઈ બીજો કારણ હોય એના માટે પૂછપરછ પોલીસ સ્ટેશન લેવલ ઉપર ચાલુ છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ઉપલેટા.